ધાવડથી સ્વામી શ્રી ગાડામાં બેસીને ચોરંદા પધારેલા. અહીં મંદિરમાં ઉતારો કર્યો. પધરાવણીના કાર્યક્રમમાં તેઓ એક હરિભક્તના કુવે સારું પાણી થાય તેવા આશીર્વાદ આપવા પણ પધારેલા. ત્યારબાદ 23/5 રોજ ગાડા દ્વારા જ સારિંગ આવ્યા. સારિંગમાં પણ સવારે કથા વાર્તાનો લાભ આપી પધરાવણીએ નીકળ્યા. ઘરોની સાથે દુકાનોમાં પણ લોકો પધરાવણી કરાવતા. સૌના મનમાં એક આસ્થા ઘર કરી ગયેલી કે સ્વામીશ્રીના પગલા પડે એટલે સૌ સારાવાના જ થાય. પુણ્યપુરી તો ગંગા જ ઘેર બેઠા આવી ગયાનો સંતોષ સ્વામીશ્રીની પધરાવણીથી સૌ અનુભવતા. તેથી કૂવો, ખેતર, ઘર, દુકાન વગેરે ઠેકાણે તેઓને લઈ જતા સ્વામીશ્રી પણ ઉમંગથી જતા. સારિંગના પાદરમાંથી વહેતી નદીના જે આરે શાસ્ત્રીજી મહારાજ અને યોગીજી મહારાજને સ્નાન કરેલું તે પ્રાસાદિક જગ્યાએ સ્વામીશ્રીએ પણ સ્નાન કર્યું અને ગુરુજનોને યાદ કર્યા. તારીખ 25 મેના રોજ સ્વામીશ્રી સારિંગથી માત્રોજ પણ ગાડામાં જ બેસીને નીકળેલા. આ જ ક્રમમાં ગાડા દ્વારા માત્રોજથી ભરથાણા, ઠીકરિયા અને સિમલિયાને પાવન કર્યા. તારીખ 28/5 દિવસે પાલેજથી ટ્રેનમાં બેસીને રાત્રે 10:30 વાગ્યે વિશ્વામિત્રી સ્ટેશને ઉતરી અટલાદરા પધાર્યા. અત્રે 2 દિવસ રોકાઈને સોખડા, શ્રીજીપુરા, અમદાવાદ, સારંગપુર, ગઢડા થઈને તારીખ 6 જૂનના રોજ પોરબંદર પહોંચેલા. તારીખ 5 જૂનની રાત્રે સુદામા નગરીમાં યોગીજી મહારાજની હાજરીમાં ભવ્ય જાહેર સભા રાખવામાં આવેલી. તેમાં વરિષ્ઠ હરિભક્તોના પ્રવચનો બાદ મહંત સ્વામી તથા સ્વામીશ્રીએ વક્તવ્યનો લાભ આપેલો. બીજે દિવસે તેઓ ગામમાં આવેલા સ્વામિનારાયણ મંદિર તથા સુદામા મંદિર, કીર્તિ મંદિર, ભારત મંદિર વગેરે સ્થળે દર્શને પધારેલા. તારીખ 8 જૂનના દિવસે સ્વામીશ્રી પોરબંદરથી ગોરાણા થઈને ધોરાજી પધાર્યા. અહીં ભક્ત સમુદાય સીમિત હોવા છતાં સૌએ ભક્તિભાવથી પારાયણનું સુંદર આયોજન કરેલું. સ્વામીશ્રીએ પણ હરિલીલા કલ્પતરુના પારાયણનો પ્રારંભ કર્યો. રોજ સવારે 5 વાગે પ્રભાત ફેરી નીકળતી, રાત્રે પણ જાહેર સભા યોજાતી. તેમાં સ્વામીશ્રી, મહંત સ્વામી વગેરે લાભ આપી ગુણભાવી સમાજને પણ આકર્ષતા. ધોરાજીના રોકાણ દરમિયાન લાલવડ સ્વામિનારાયણ મંદિર, રામાનંદ સ્વામી સદાવ્રત આપતા તે સ્થળ પર વગેરે પ્રાસાદિક સ્થાનોમાં દર્શનનો કાર્યક્રમ સ્વામીશ્રીએ ગોઠવેલો. તારીખ 13 જૂનના દિવસે ધોરાજીથી અમરેલી થઈને તેઓ ધારી પધારેલા. અહીં યોગીજી મહારાજના જન્મસ્થાનમાં દર્શન કરતા તેઓ ભાવ વિભોર બની ગયા. આ સ્થાનમાં મંદિર કરવાનો સંકલ્પ સ્વામીશ્રીનો હતો. તે અંગેની કાર્યવાહીની શરૂઆત તો તેઓ છેલ્લે અહીં પધાર્યા ત્યારે કરી દીધેલી. આ વખતે પણ આસપાસના મકાનો લેવા અંગે વાતચીત કરી અને કાર્યને ગતિ આપી. ત્યારબાદ યોગીજી મહારાજના પ્રસાદિક સ્થાનો, ગામનું મંદિર, શાળા તથા પાતળીઓ ધરો વગેરે જગ્યાએ દર્શન કર્યા અને રાજુલા, ભટવદર થઈને મહુવા આવ્યા. અહીં પણ મંદિરના શ્રી ગણેશ કરતા સ્વામીશ્રીએ તારીખ 17 જૂનના રોજ ભગતજી મહારાજના જન્મસ્થાન પર થનારા મંદિરનો ખાતમુહૂર્ત વિધિ કર્યો. ભગતજી મહારાજના પ્રાસાદિક જૂના મંદિરે તથા ભગતજી મહારાજના સ્મૃતિ સ્થાને પણ ભાવપૂર્વક દર્શન કર્યા. ત્યારબાદ ભાદરા, પ્રભાસ, પાટણ થઈને જૂનાગઢ આવી પહોંચ્યા. તારીખ 18 જૂનના રોજ સ્વામીશ્રી જૂનાગઢથી નીકળીને બિલખામાં આવેલા આનંદ આશ્રમમાં પધરામણી કરી અને જૂનાગઢમાં પણ યોગીજી મહારાજની સાથે જ જૂના સ્વામિનારાયણ મંદિર, નારાયણ ધરો, દામોદર કુંડ વગેરે પ્રાસાદિક સ્થાનોમાં દર્શન કર્યા. સાંજે વેરાવળ જવા પ્રસ્થાન કર્યું. તારીખ 20 જૂનથી વેરાવળની લોહાણા મહાજન વાડીમાં સ્વામીશ્રી સત્સંગી જીવનના બીજા પ્રકરણના પારાયણનો પ્રારંભ કર્યો. રાત્રે જાહેર સભામાં પણ તેઓ લાભ આપતા. આ પારાયણથી સત્સંગ સભામાં ખૂબ જાગૃતિ આવી અને વેરાવળની પ્રજાને પણ સારો ગુણ આવ્યો. તારીખ 22 જૂનના દિવસે પારાયણની પૂર્ણાહુતિ કરીને સોમનાથ મંદિર, ગીતા મંદિર, ભાલકા તીર્થ વગેરે પૌરાણિક સ્થાનોમાં યોગીજી મહારાજની સાથે જ સ્વામીશ્રી પધારેલા. સોમનાથમાં સમુદ્ર સ્નાનનો લાભ પણ લીધેલો. ત્યારબાદ કાલવાણી, વંથલી, કેશોદ, જુનાગઢ, જેતપુર, ગોંડલ થઈને તારીખ 25 જૂનના રોજ ભાદરા પધારી ગયા. સ્વામીશ્રીની તનતોડ સેવાના સાક્ષી સમૂહ ભાદરા સ્વામીશ્રી પધારતા પુલકિત થઈ ગઈ. સ્વામીશ્રીની સાથે સેવા કરનારા સૌ પટેલિયા પ્રમુખ સ્વામી આવ્યા કરતા દર્શને દોડી આવ્યા. અધરાતે સ્વામીશ્રીએ જમાડેલા સુખડી ગાંઠિયાના સ્વાદ હજી તેઓની દાઢે વળગેલા હતા. સ્વામીશ્રી પણ સૌને શાંતિથી મળ્યા અને મંદિરનો નિયમિત લાભ લેવા ભલામણ કરી. આ વખતે આ ગામ પાણીની તંગીથી પીડાતું હતું. તેને કારણે
રોજબરોજના જીવનમાં ગામવાસીઓને ઘણી મુશ્કેલી ભોગવવી પડતી. આ વિગત સ્વામીશ્રીના ધ્યાનમાં આવતા તેઓએ મંદિરના કારભારીઓને મંદિરના કુવા, બોર વગેરેમાંથી ગામના લોકોને પાણી આપવાની વાત કરી ગામવાસીઓની આતડી ઠારી હતી. તેઓને મન કશું જ પોતાનું આગવું નહોતું. તેઓ પોતાની સાથે સૌના ભાણા માંડતા. સ્વામીશ્રીની ભલામણને કારણે મંદિરમાંથી વહેતી થયેલી પાણીની એ સરવાણી પીનારા સૌ બોલી રહ્યા, હે કરુણાના કરનારા, તારી કરુણાનો કોઈ પાર નથી. ભાદરાથી ગોંડલ થઈને સ્વામીશ્રી સોનગઢ પાસે આવેલા જીથરીની ટીબી હોસ્પિટલમાં દુલા કાગનું સ્વાસ્થ્ય જોવા માટે પધારેલા. અહીં યોગીજી મહારાજ, સ્વામીશ્રી, મહંત સ્વામી વગેરે તેઓની તબિયત માટે પ્રાર્થના કરી. યોગીજી મહારાજની આજ્ઞાથી સ્વામીશ્રી તથા મહંત સ્વામીએ પ્રાસંગિક વાતો પણ કરી. આ સંતવાણીથી કાગ બાપુને ઘણી સુવાણ થઈ. લગભગ 2 કલાક જેટલો સમય અહીં ગાણીને સૌ ભાવનગર આવ્યા. અહીં થનારા હરિમંદિરની જગ્યા પર જ સભાનું આયોજન થયેલું. તેમાં રાત્રે 3 કલાક સુધી કથા કીર્તનની રમઝટ બોલી. ભાવનગરથી પુનઃ જીથરી, ગઢડા, સારંગપુર થઈને સ્વામીશ્રી 5 જુલાઈના રોજ અમદાવાદ આવી ગયા. તારીખ 6 જુલાઈનો દિવસ રવિવારનો હતો. આ દિવસે સ્વામીશ્રીએ સત્સંગની 3 પેઢીને સંબોધી. સવારે બાળસભામાં હાજરી આપી આશરે 25 બાળકોની સભામાં સ્વામીશ્રીએ બ્રહ્માનંદ પીરસ્યો. ત્યારબાદ યુવક સભામાં પધાર્યા. અહીં 50 થનગણતા યુવાનોને રસલહાણ કરાવી સાંજે વડીલોની સભામાં ઉપસ્થિત સમુદાયને સત્સંગની દઢતા સીંચી. પ્રત્યેક પેઢી સાથે એક રસ થઈ જવાની વિશેષતા એ સ્વામીશ્રીની આગવી ઓળખ હતી. તેઓના સાનિધ્યમાં પેઢીગત અવકાશ એટલે કે જનરેશન ગેપને કોઈ અવકાશ નહોતો. બાળક તેઓના ગંભીર વ્યક્તિત્વ નીચે દટાઈ ન જાય તો વડીલ તેઓની બાળસજ હળવાશમાં નીરસતા ન અનુભવે, યુવાનોને તેઓની સાધુ પ્રતિભા જૂનવાણી ન લાગે તો પીઢ લોકોને તેઓ આધુનિક ન લાગે. ત્રણેય પેઢી સાથે સીધો સંવાદ સાધી શકનાર સ્વામીશ્રીની પ્રતિભા અલૌકિક હતી. અમદાવાદના રોકાણ દરમિયાન તારીખ 13 જુલાઈની કથામાં સ્વામીશ્રી સારંગપુરમાં શ્રીજી મહારાજે ધોધમાર વરસાદ વરસાવ્યો તે પ્રસંગ કથામાં સંભળાવી રહેલા. તેમાં શ્રીજી મહારાજે ગામમાં જોડી માંગી, પરમહંસોને ચોરામાં જમાડ્યા, ઢોર દબાતા હતા તે બચાવ્યા વગેરે વર્ણન આવ્યું. આ સાંભળી શ્રોતાઓએ સ્વામીશ્રીને કહ્યું, આ વર્ષે પણ વરસાદની ખેંચ છે, માટે આપ મહારાજને કહો કે વરસાદ વરસાવે. હરિભક્તોની વિનંતી સાંભળીને સ્વામીશ્રીએ સંકટ સમયના સબળ સહારા સમાન ધૂનનો આશરો લેતા કહ્યું, આપણે મહારાજને પ્રાર્થના કરીએ, તેઓની ઈચ્છા મુજબ થશે એમ કહેતા વરસાદ વરસે ને તે માટે ધૂન કરી. સ્વામીશ્રીની પ્રાર્થનાના પ્રતાપે તે જ રાત્રે ગાજવીજ સાથે સર્વત્ર સારો વરસાદ થયો હતો. સૌને સ્વામીશ્રીનું આ સામર્થ્ય જોઈને ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો યાદ આવી ગયા. ભગવાન એને વશ છે, ભગવાન એ કહે એમ કરે છે, ભગવાન એ કહે એમ ફરે છે, ભગવાનને એને જીત્યા છે, એનું કર્યું થાય છે ને મનુષ્ય જેવા દેખાય છે પણ મનુષ્ય જેવા નથી. તારીખ 15 જુલાઈના રોજ અમદાવાદના કે દવેએ પોતાની શાળામાં સ્વામીશ્રીનો લાભ મળે તે હેતુથી વિદ્યાર્થીઓની સભાનું આયોજન કરેલું. તે મુજબ સ્વામીશ્રીએ શાળામાં પ્રેમથી પધરામણી કરી હતી. અહીં શિક્ષકોને અલગથી એકત્રિત કરવામાં આવેલા. પ્રથમ તેઓના આશીર્વાદ આપ્યા, ત્યારબાદ વિદ્યાર્થીઓને લાભ આપવા તેઓની સભામાં પધારેલા. યુવાનીને સમજવાની, સમજાવવાની કંઈક આગવી કળા સ્વામીશ્રી પાસે હતી. તેથી ઉપદેશકની જેમ નહીં પણ મિત્રની જેમ યુવાનોને સંબોધતા. તેથી યુવાનોને ઉપદેશ મળતો પણ તેનો ભાર લાગતો નહીં અને યુવાનોને પણ ખબર ન પડે એ રીતે તેઓની ગાડી સાચા સારા પાટે ચડી જતી. આ અનુભવ આજે સામે બેઠેલા વિદ્યાર્થીઓ કરી રહ્યા. સ્વામીશ્રીની વાણી સાંભળીને સૌ કિશોરો, યુવાનો રાજી થતા હતા. તારીખ 16 જુલાઈના રોજ સ્વામીશ્રી અમદાવાદથી મહીજડા, નવાગામ, વાસદ થઈને અટલાદરા પધારેલા. પણ આ પ્રવાસમાં એક રાઈસ મિલ અને 2 કુવા પર તેઓએ પધરામણી કરી. સ્વામીશ્રી સૌ ભક્તો સાથે એટલા ઓતપ્રોત થઈ ગયેલા કે આવી બાબતોમાં પણ તેઓને પધરામણી આવવાનું આમંત્રણ ભક્તો પાઠવી શકતા. શ્રીજી મહારાજ કહે છે કે ભગવાન સ્થૂળ ભાવને ધારણ કરીને દેહધારી જેવા થાય છે અને પોતાના ભક્તને લાડે લડાવે છે. તેને કરીને એ ભક્તને ભગવાનની ઝાઝી મર્યાદા રહેતી નથી. પછી જેવી એ ભક્તને ઈચ્છા હોય તેવી રીતે લાડ લડાવે છે. સ્વામીશ્રીએ પણ આ કરી બતાવ્યું હતું. સમર્થ છતાં સરળ થઈને રહેવાના સ્વભાવથી સ્વામીશ્રી જે મંદિરમાં જાય તે મંદિરમાં સર્વે સંતોને તેઓને રાજી કરવાના કોડ ઝાકતા.
તેથી જે સમયે જે ઉપલબ્ધ હોય તેનાથી સ્વામીશ્રીની સેવામાં સૌ તત્પર રહેતા. યોગીજી મહારાજ પણ સ્વામીશ્રી જે મંદિરમાં જવાના હોય તે મંદિરના સંતોને ભલામણ કરતા કે પ્રમુખ સ્વામીની સેવા કરજો, રોજ નવી નવી વાનગીઓ કરીને જમાડજો, તેમની વાતો સાંભળજો, પછી સંતો ચાલ્યા રહે. આ ઉત્સાહથી તારીખ 20 જુલાઈના રોજ અટલાદરા મંદિરના ખેતરમાં મકાઈ ઉત્સવનું આયોજન ગોઠવાયેલું. સ્વામીશ્રી પણ તેમાં સામેલ થયા. આમ તો તેઓ પોતાના કાર્યોમાં અતિ વ્યસ્ત મસ્ત રહેતા છતાં સંતો ભક્તો સાથેના મિલનની માત્રામાં તેઓએ લેશ ઘટાડો થવા દીધો નહોતો. તેઓની ગંભીરતા ઘુવડના ગોત્રની નહોતી.